જય મહાકાળી ગોઠીભાઈઓ, આજે તારીખ 10 એટલે કે આપણા કુળદેવતા મહાકાળીનો યજ્ઞ અને નિવેદ્યનો કાર્યક્રમ અને સાથે સાથે રાત્રિના સંતવાણી ભજનનો કાર્યક્રમ અને આવતીકાલ તારીખ 11ના હોમ હવન, જેમાં આપણા ગોઠીભાઈઓ બેસશે અને સાથે સાથે મહાપ્રસાદનું પણ આયોજન. આ આયોજન આ ટ્રસ્ટી મંડળે ખૂબ મહેનતથી આપ જોઈ શકો છો કે પ્રવેશતાની સાથે જ એક ભવ્ય મંડપ કે જે સેલ્ફી પોઈન્ટ લઈ શકાય એવું નિર્માણ કર્યું છે. અને આની અંદર દરેક ગોઠીભાઈઓ, યુવાનો, માતાઓ અને બહેનો આજે આ માતાજીના આ કાર્યની અંદર પધાર્યા છે. સર્વનું ટ્રસ્ટી મંડળ વતી સ્વાગત, અભિવાદન અને જય મહાકાળી કહેવામાં આવે છે. તો મિત્રો, આ જે યજ્ઞ છે, આ યજ્ઞની કાલનો જે કાર્યક્રમ જે છે અને આજની કાર્યક્રમની થોડીક ઝાંખી એ આપને મારા યુટ્યુબ ચેનલ કલાપી ફિલ્મ્સ દ્વારા આપને બતાવવાનો હું પ્રયત્ન કરું છું. તો મિત્રો, આપ જોઈ શકો છો કે આ સરસ મજાનું એક નિર્માણ કર્યું છે. પ્રવેશતાની સાથે દરેકને એમ થાય કે આપણે અહીંયાથી સેલ્ફી લઈએ. ગજાનન ગણપતિનું સ્થાપન પણ અહીં કરવામાં આવ્યું છે અને દરેક યુવાન વર્ગ આ જગ્યા ઉપર એ ફોટોગ્રાફ્સ અને સેલ્ફી પણ લે છે. આવું સુંદર મજાનું આયોજન આપણા સર્વ માટે, ગોઠીભાઈઓ માટે, આપણા મહેતા, માડક, તેરિયા, ધાંધિયા, સિલુ, આ બધા પરિવારના જે સભ્યો જે છે એ અહીંયા આ પધાર્યા છે અને માતાજીના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે. મિત્રો, હવે આપને હું બતાવીશ કે જે આપણું મંદિરનું જે નિર્માણ થવાનું છે, થઈ રહ્યું છે, એમાં કેટલા અંશ સુધી આપણું મંદિર એ આગળ વધ્યું છે એ પણ ચાલો હવે હું આપને બતાવીશ. જય મહાકાળી. ગોઠીભાઈઓને જણાવવાનું કે જે આ માતાજીનું સ્થાનક એટલે મૂળ આ જે જગ્યાએ હું ઊભો છું એ વાવ છે અને આ વાવની ઉપર જ જે આપણું માતાજીનું સ્થાનક અને જે દેવી હતી એ જ જગ્યા ઉપર એક ભવ્ય વિશાળ આરસપાળનું મંદિર બની રહ્યું છે. અને માતાજી જે છે એ મૂળ સ્થાને માતાજીનો ફેરફાર નથી કરવામાં આવ્યો અને માતાજીની રજા લઈ અને આ મંદિરનું એ નિર્માણ એ આપણે સર્વે કરી રહ્યા છીએ. આપ સર્વના સહકારથી, આપણા સર્વના યોગદાનથી આ માતાજીનું મંદિર જે છે એ બની રહ્યું છે. તો આ જે મા છે મહાકાળી કપૂરવાવ, આ મા યથાસ્થાને જ્યાં બિરાજમાન હતા તે જ જગ્યા ઉપર બિરાજમાન છે. અને આ એની નીચે આ કપૂર વાવ જેને આપણે કહીએ છીએ, આ વાવ જે છે આપ જોઈ શકો છો. અત્યારે જે હું જે જગ્યા ઉપર ચાલું છું ને, આ જગ્યા એ વાવનો વિસ્તાર છે, એટલે વાવનો ભાગ છે. અને આ વાવ ઉપર અત્યારે ચાલી શકાય છે. અત્યારે આ વાવ ઉપર આપણે ચાલી શકીએ છીએ. અને અત્યારે સેફટી માટે થઈને અહીંયા આ જાળી પણ મૂકી છે કે જેથી આજના કાર્યક્રમની અંદર જે શ્રદ્ધાળુઓ, જે આપણા ગોઠીભાઈઓ જે આવે અને એમને કોઈનો પગ લપસે અને પડે નહીં એટલી પૂરી સેફટી કરવામાં આવી છે. તો આ જે મંદિર જે છે મહાકાળી ધામ મંદિર એ ભવ્ય બની રહ્યું છે અને એનો અત્યારે આ શણગાર પણ આપ જોઈ શકો છો. મિત્રો, આપને એ દેખાડું કે આ મંદિર જ્યારે બનશે ત્યારે આ મંદિરનો બાહ્ય દેખાવ એ કેવો હશે એ થોડું આપણે જોઈ લઈએ. તો આ મંદિરનો આ બાહ્ય દેખાવ જે છે એ આપ જોઈ શકો છો.
સુંદર મજાની નકશી કારીગરી સાથે આ આરસપાણમાં આ મંદિરનું કોતરકામ કરવામાં આવ્યું છે. અને આ મંદિર જે છે હાલના તબક્કે હજુ કાર્યવાહી ચાલુ જ છે. આપ જોઈ શકો છો કે સુંદર આરસપાણની અંદર આ જગ્યાએ મંદિરનું જે નિર્માણ થયું છે એ આરસના એક પીસ લગાડી અને આ મંદિરને ભવ્ય રીતે એ બનાવવામાં આવી રહ્યું છે. પણ મહત્વની વાત એક જ છે કે આપણી આસ્થા આ મહાકાળી ધામ કપૂરવાવની, એટલે કપૂરવાવ ઉપર જે મહાકાળી બિરાજમાન છે એ જ જગ્યા ઉપર એ માનું સ્થાન છે, એ ત્યાં જ રહેશે. મિત્રો, આપણે દર્શન કરવા માટે થઈને આ જગ્યામાં આપ જોઈ શકો છો કે કેટલું ખોદકામ કર્યું છે. આટલું ખોદકામ કરી આટલી જે ઊંડાઈ લીધી છે, આ ઊંડાઈની અંદર એટલા માટે ઊંડાઈ લીધી છે કે માની જે જગ્યા જે છે, માનું જે સ્થાન છે એ સ્થાનને આપણે ફેરવું નથી. એટલે જ્યારે પણ આપણે દર્શન કરવા માટે મહાકાળી ધામના આવશું, કપૂરવાવ વાળી મહાકાળી, મહેતા, માઢક, પેરૈયા, ધાંધિયા, આ બધાના જે આપણા શીલુ, આ બધાના કુળદેવતા છે અને આપણે ધન્યતા અનુભવશું. હજુ તો આમાં કેટલો વિકાસ થવાનો છે એ આપણે આગળ જતાં સમય જતાં બતાવશે કે આ જે અત્યારના યુવાન કાર્યકરો જે છે એ માના આ વિકાસ કાર્યની અંદર ખૂબ આગળ વિચારી રહ્યા છે. તો આવું આ માનું એક મંદિર, એ ભવ્ય મંદિર એ બની રહ્યું છે. માતાજીના નૈવેદ્ય ધરાઈ ગયા છે અને જે આપણા ગોઠીબાઈઓ આ માના દર્શને આવ્યા છે એમોને પ્રસાદ અપાઈ રહ્યો છે. આપણો પ્રસાદ એટલે કે લાપસી, ચૂરમું, ખીચડી, તલવટ અને ચોખા, આ બધી આપણી જે માતાજીના નૈવેદ્યની જે પ્રસાદી છે એ પ્રસાદી અત્યારે આ બહેનો અને ભાઈઓ એ લઈ રહ્યા છે. આપ જોઈ શકો છો કે બહુ બહોળી સંખ્યામાં આ ભક્તો, આ મહાકાળીના ભક્તો, આ બધા ગોઠીભાઈઓ આજે તારીખ 10ના કપૂરવાવ ખાતે આ માના યજ્ઞમાં હાજરી આપવા માટે સર્વ ગોઠીભાઈઓ એ આવ્યા છે અને પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે. મિત્રો, બહોળી સંખ્યામાં ભાઈઓ અને બહેનો એ પ્રસાદ લઈ રહ્યા છે. સુંદર મજાનું આયોજન છે અને આ પ્રસાદ બાદ બહેનો, એમ સાંભળવા મળ્યું છે કે બહેનો એ સરસ મજાના રાસ લેવાના છે અને એ રાસ બાદ એ આપણે સંતવાણીનો કાર્યક્રમ એ ચાલુ થશે. તો આપ જોઈ શકો છો કે બહોળી સંખ્યામાં ભાઈઓ અને બહેનો એ આ મહાકાળીનો પ્રસાદ એ ગ્રહણ કરી રહ્યા છે. આપણી ભાઈ દ્વારા દર વર્ષે આના યજ્ઞની અંદર એ શરબતની નિઃશુલ્ક સેવા દિવસ સુધી, એટલે કે આગલે દિવસે, યજ્ઞના દિવસે અને
મહાપ્રસાદનો દિવસ છે. અને સાથે સાથે આપ જોઈ શકો છો કે દાન ભેટ જે કોઈ અહીં લખાવવા માગતું હોય એનું કાઉન્ટર એ ગેટની બાજુમાં જ રાખવામાં આવેલું હતું. હોય તેઓ તેમની સગવડતા અનુસાર જમા કરાવે. અને જે ગઠ્ઠુ ભાઈઓએ ફંડ લખાવવાનું બાકી હોય તેઓ અત્યારે ફંડ લખાવી શકે છે, પૈસા એમની સગવડતા પ્રમાણે આપી શકે છે. તો સૌ ગોઠીભાઈઓને વિનંતી કે આપણા ગોઠીભાઈઓ થકી આપણે આ મંદિરનું નિર્માણ કરવાનું છે. તો સૌ ગોઠીભાઈઓને વિનંતી કે આ ભગીરથ કાર્યમાં સૌ સાથ સહકાર આપે. Baby